આજે ચૈતરી નવરાત્રીના 8મા પવિત્ર દિવસે નવસારીના પૌરાણિક એવા શ્રી આશાપુરી માતાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પની સાથે જ અહીં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માતાજીના ભક્તોના આસ્થાના પ્રતીક એવા નવસારી ખાતેના 386 વર્ષ જૂના અને ગાયકવાડી શાસનમાં સ્થપાયેલા શ્રી આશાપુરી માતાના મંદિરે આજે ચૈતરી મહિમાની આઠમના પવિત્ર નોરતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। દર વર્ષે ચૈતર મહિનાની આઠમના દિવસે અહીં માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ હવનમાં નાળિયેર હોમે અને ભક્તો માતાજીના દર્શન કરી પોતાની બાધા કે માનતા રાખતા હોય છે, જે અચૂક પૂર્ણ થાય છે। એક માન્યતા પ્રમાણે નવસારી શહેરની બિલકુલ મધ્યમાં આવેલા આશાપુરી માતાના મંદિરના હવનમાં હજારોની સંખ્યામાં હોમવામાં આવતા નારિયેળનો ધુમાડો આખા નવસારીના વાતાવરણમાં ફેલાય છે અને તેના લીધે નેગેટિવ એનર્જીનો નાશ થાય છે। તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન આશાપુરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 60થી વધુ ભક્તો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। જય આશાપુરી માં, જેનું નામ જ આશાપુરી છે, જે નવસારી વિસ્તારની એક શ્રદ્ધાનું પ્રતીક છે। અમારા જેવા શિક્ષિતો પણ એમને માને છે અને માને છે કે આપણે કોઈ પણ આપણી આશા પૂરી કરવી હોય તો પહેલું આશાપુરી માતાને નમન કરીએ, દર્શન કરીએ। ગાયકવાડી વખતનો પૌરાણિક મંદિર છે। ગાયકવાડીના ટાઈમમાં અહીંના જે મહંતો છે એમને વર્ષાસન મળતું હતું અને આ વિસ્તારમાં આજે તો અહીંયા તમે આવો એટલે શિવ અને શક્તિ, શક્તિનું પ્રતીક આ વિસ્તાર માટે આશાપુરી છે। અહીંયા આવો એટલે 52 પીઠ બધી આવી જાય એવી અમારી શ્રદ્ધા છે। જય હિન્દ। આસો ચૈત્ર અને આસોમાં અમે હવનનો પ્રોગ્રામ કરીએ જ છીએ અને લગભગ આખા દિવસ દરમિયાન 25થી 30 હજાર શ્રદ્ધાળુઓ આવે છે। અમે વ્યવસ્થિત વ્યવસ્થા કરીએ છીએ અને સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખીએ છીએ, જેમાં લગભગ 50થી 60 વ્યક્તિ ડોનર આવે છે અને અમે એને ગિફ્ટ પણ આપીએ છીએ। હલો, આ નવસારીનું સુપ્રખ્યાત મંદિર આશાપુરી મંદિર છે અને અત્યારે ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યા છે, તો તેમાં આપણે માતાજીની મૂર્તિ આશાપુરી માતા છે, ગણપતિ દાદા છે, માર્કંડેય છે, એ ત્રણે જણની મૂર્તિ વડ નીચેથી એક સાથે નીકળેલી છે, તે આપણે ત્યાં બિરાજમાન છે ને આપણે માર્કંડેયએ ચંડી પાઠનો પાઠ લાગ્યો, જે માતાજીની સૌથી મોટી સ્તુતિ છે। તે માતાજીને સંભળાવવા આવ્યા ત્યારે ગણપતિ દાદાને કીધું કે તું દીકરા મારી પાસે બેસ ને આ બામણ શું કહે કે મને જરા સમજાવજો। પછી ચંડી પાઠની સ્તુતિ માર્કંડેયએ માતાજીને સંભળાવી, ગણપતિ દાદાએ માતાજીને સમજાવી અને માતાજીએ રાજી થઈને માર્કંડેય ઋષિને બાજુમાં બેસાડેલા છે। એટલે આ મંદિરમાં સૌથી પહેલો ચંડી પાઠ આ માતાજીની સામે થયો છે ને આવી 3 મૂર્તિ કોઈ જગ્યાએ આખા ઇન્ડિયામાં કશે નથી માર્કેટમાં ને અહીંયા ચંડી પાઠનું મહત્વ ઘણું બધું છે ને આપણે સ્પેશિયલી ચૈત્રી નવરાત્રિની આઠમ હોય કે આસો મહિનાની આઠમ હોય ત્યાં હવન કરવામાં આવે છે। આઠમ ન હોય તે આઠમ એ ચંડી પાઠમાં પ્રમાણે બધા અસુરોનો નાશ કરીને પછી જ્યારે માતાજીનો વિજય રથ આઠમના દિવસે નીકળે, ખુશીનો દિવસ છે માતાજીનો, એટલા બધા ઉમંગપૂર્વક એ યજ્ઞમાં ભાગ લે છે, પોતાની મનોકામના પૂરી કરવા અંદર મનોકામના બોલીને શ્રીફળ હોમે છે અને બધાની આશાઓ પૂરી થાય।